વડોદરાના સૂર્યનગર બાયપાસ પાસે માસૂમ બાળકના મોતની કરુણ ઘટના। વડોદરા શહેરના સૂર્યનગર બાયપાસ નજીક એક માસૂમ બાળકના મોતની કરુણ ઘટના સામે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। એસઆર બાયોગેસ કંપની નજીક 6 થી 7 વર્ષના દિવ્યેશ રાઠવાનું ગંભીર ઇજાઓ બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ દિવ્યેશ રાઠવા તેના માતા પિતા સાથે મજૂરી કામના સ્થળે આવ્યો હતો। દરમિયાન બાળક તેની માતા પાસે મંદિર જઈ પ્રસાદ લેવા માટે નીકળ્યો હતો। જોકે માત્ર 5 મિનિટ બાદ બાળક ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલો મળી આવ્યો હતો। પરિવારજનોએ બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો। જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। આ સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। ઘટના અંગે એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ખાનગી બસના દરવાજા પાસે બાળકનું માથું ફસાયેલું જોવા મળતું હોવાનું સામે આવ્યું છે। જોકે બાળક બસ સુધી કઈ રીતે પહોંચ્યો અને તેની સાથે ચોક્કસ શું ઘટના બની તે અંગે હજુ રહસ્ય યથાવત છે। પરિવારજનો દ્વારા ઘટના સ્થળના વધુ સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરવામાં આવી છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી શકે। બીજી તરફ પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી અને બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। માસૂમ બાળકના અચાનક મોતથી પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે। હવે પોલીસની તપાસમાં સીસીટીવી સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે। हमारे कंपनी से तई कई जगह आज सूर्यनगर बाईपास ओके तई 5 मिनट આગળ કીધું કે મમ્મી મારે મંદિરે પ્રસાદ લેવા જવું છે, તો કે હા બેટા જાય। મને શું લાગ્યું કે મંદિરે ગયો હશે, એટલે 5 મિનિટથી કોઈક બીજો અજાણ્યો 2 માણસ આવ્યા કે તમારું છોકરું ત્યાં પડેલું છે, એટલે અમે નીચે પડેલું જોયું। ત્યાંથી અમે જે બીજા ભાઈ હતા એમની કારમાં અમે ચાલો દવાખાને લઈ ગયા, એટલા અમે 108 આવી ગયેલી, 108 થઈ અહીંયા આવતા રહ્યા અમે। શું થયું હતું એટલે બાળકને? એ એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોકના દરવાજામાં આવી ગયેલું છે એવું કહે છે। બરાબર, અમે બી નહીં જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું અમે। બરાબર। હા, શું નામ છે તમારા બાળકનું? કેટલી ઉંમર છે એની? મારા બાળકનું નામ રાઠવા દિવ્યેશ કુમાર રાકેશભાઈ। એની ઉંમર હશે 7/6/2018 કે એવું કંઈક છે, એક્ઝેક્ટ નહીં ખબર। કઈ કામ કરે છે? એસઆર બાયોગેસ એનર્જી। એટલે કંપનીની અંદર કે કંપનીની બહાર? ના, કંપનીની બહાર એવું ગ્રાઉન્ડમાં હતું। હા, કોણ શોપિંગ ગયું એવું કઈ નહીં? ના, ઠોકવાની આપેલી ઊભી રહેલી એમાં જ કંઈક થઈ ગયું, હા ખબર નહીં શું થયું શું નહીં। તો સીસીટીવી આજુબાજુ કોઈ લાગી હા છે, કેમેરા છે। ચેક કર્યું તમે? ચેક ના કર્યું અમે। શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ગોપાલભાઈ।